નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે ગાંધીનગર દ્વારા, તેના દ્વારા જે એકમ કસોટીનું આયોજન થવાનું છે તારીખ 8/8/2024ના રોજ. જે એકમ કસોટી કયા વિષયની રહેવાની છે? વિજ્ઞાન વિષયની રહેવાની છે. ધોરણ છે આપણું 10, સમય રહેશે આપણો 1 કલાક, કુલ ગુણ રહેશે 25. તેના માટે આપણે અગત્યનું પેપર લઈને આવી ચૂક્યા છીએ, એટલે કે મોડલ પેપર લઈને આવી ચૂક્યા છીએ. સારી રીતે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. અને જો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જઈને તમારે શું સર્ચ કરવાનું રહેશે? તમારે ત્યાં જઈને સર્ચ કરવાનું રહેશે, વન એજ્યુકેશન ગુજરાત સર્ચ કરવાનું રહેશે. શું કરવાનું છે? વન એજ્યુકેશન ગુજરાત તમે સર્ચ કરશો, તમને યુટ્યુબ ચેનલમાં જે લોગો છે એ લોગો તમને ત્યાં મળી જશે. તો ત્યાં તમારે સર્ચ કરી લેવું, અને યુટ્યુબ ચેનલમાં જે લોગો છે એ લોગો ના જેવો લોગો છે એટલે એ તમારે ના જોઈન કરી લેવાનું રહેશે. તો આપણે પેપર સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આપણો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. તો રેઝિન અને ગુંદર છે વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. તો ઉત્સર્ગ પદાર્થો છે. કેવા છે? ઉત્સર્ગ પદાર્થો છે. તો આન્સર છે ઉત્સર્ગ પદાર્થ. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, પાચનનો અંતિમ હેતુ કયો છે? તો પાચનનો અંતિમ હેતુ છે અભિશોષણ છે. શું છે? પાચનનો અંતિમ હેતુ છે અભિશોષણ છે. પાચનનો અંતિમ હેતુ છે અભિશોષણ છે. પછી છે આગળનો ક્વેશ્ચન, ત્રીજા નંબરનો ક્વેશ્ચન, શરીરના કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? તો એ ફેફસા આન્સર આપણો રહેશે. એમાં શું આન્સર રહેશે? એમાં આપણો આન્સર જવાબ રહેશે ફેફસા. ફેફસા છે એ આપણે જોઈએ તો એમાં રુધિર છે એ શુદ્ધ બને છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, જલ નિયમન માટે કઈ ક્રિયા સૌથી અગત્યની છે? તો જલ નિયમન માટે ઉત્સર્જનની ક્રિયા સૌથી અગત્યની છે. પોષણ, પરિવહન અને શ્વાસોશ્વાસમાંથી ઉત્સર્જન છે એ જલ નિયમન માટે સૌથી અગત્યની ઘટના છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન છે, સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે. તો કેટલું હોય છે? 1 હોય છે. તો આન્સર જવાબ રહેશે 1. તો સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા 1 કરતાં મોટું હોય છે એમ કહી શકાય. 6. સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? તો સમતલ અરીસા વડે આભાસી અને છતું પ્રતિબિંબ રચાય છે. આભાસી અને છતું. તો આન્સર આવી રીતે રહેશે. પછી છે, ગોલીય અરીસાની સપાટીના મધ્ય બિંદુને શું કહે છે? તો એને ધ્રુવ કહેવામાં આવે છે. શું કહેવામાં છે? ધ્રુવ કહેવામાં આવે છે. તો અહીંયા 7 ક્વેશ્ચન આપણે જોયા. હવે આપણે એની ખાલી જગ્યાઓ જોઈ લઈએ. ખાલી જગ્યાઓ પૂરો. તો ખાલી જગ્યા ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે. તો એમાઇલેજ ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં પાચન કરે છે. પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. બીજા નંબરનું ક્વેશ્ચન છે, જમણા કર્ણકમાં હંમેશા ખાલી જગ્યા રુધિર હોય છે. તો જમણા કર્ણકમાં હંમેશા ઓક્સિજન વિહીન રુધિર હોય છે. કેવું? ઓક્સિજન વિહીન રુધિર હોય છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ખાલી જગ્યા આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. તો ઓક્સિજન આડપેદાશ તરીકે ઉત્પન્ન થાય છે, જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનનું નામ ખાલી જગ્યા છે. તો લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને ડાયોપ્ટર મીટર કહે છે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન, ખાલી જગ્યા પ્રતિબિંબો પડદા પર મેળવી શકાય છે. તો વાસ્તવિક પ્રતિબિંબો છે પડદા પર મેળવી શકાય. કેવા? વાસ્તવિક પ્રતિબિંબો છે પડદા પર મેળવી શકાય છે. ડાયોપ્ટરને ડી વડે દર્શાવવામાં આવતું હોય છે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પાચનની વ્યાખ્યા આપો. તેમાં પહેલું છે આપણે જોઈએ તો પાચનની વ્યાખ્યા છે પહેલો ક્વેશ્ચન. તો ખોરાકના જટિલ ઘટકોનું ઉત્સેચકોના મદદથી સરળ દ્રાવ્યને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, વાયરસ સજીવ છે કે નિર્જીવ તે બાબત શા માટે વિવાદાસ્પદ છે? તેનો આન્સર જવાબ છે, વાયરસ સજીવ છે કે નિર્જીવ તે બાબત વિવાદાસ્પદ છે, કારણ કે જ્યાં સુધી વાયરસ ચોક્કસ અજમાન કોષમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી કોઈ આવેગીય ગતિ આપણે જોઈએ તો દર્શાવતા નથી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ફૂગમાં કયા પ્રકારનું પોષણ હોય છે?
તો ફૂગમાં વિષમપોષી પ્રકારનું પોષણ હોય છે. કેવું? વિષમપોષી પ્રકારનું પોષણ છે. તેમાં ખોરાકના ઘટકોનું વિઘટન શરીરની બહાર કરી પછી તેનું શોષણ કરવામાં આવે છે. દાંતના ડોક્ટર કયા પ્રકારના અરીસાનો ઉપયોગ કરે છે? મેં સીધો જવાબ કહી દીધો. તો દાંતના ડોક્ટર છે અંતઃગોળ અરીસાનો ઉપયોગ કરે છે. કયા? અંતઃગોળ અરીસાનો ઉપયોગ કરે છે. અંતઃગોળ એટલે કે અંદરની સાઈડ આવી રીતે છે. બહિર્ગોળ એટલે કે બહારની સાઈડ આવી રીતે હોય. તો આવી રીતે આન્સર રહેશે. પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેના પ્રકારો જણાવો. તો કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પ્રકાશના પરાવર્તનના 2 પ્રકારો છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. જલવાહક પેશી અને અન્નવાહક પેશી તફાવત આપો. તો જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો તફાવત છે. સાહિત્યનો આન્સર જોઈ લો. તો જલવાહક પેશીમાં છે તેના મૂળ દ્વારા શોષેલા પાણીની વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય છે. જ્યારે અન્નવાહક પેશીમાં તેમાં પ્રકાશ સંશ્લેષણ નિપજોનું પર્ણથી વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય છે. તેમાં મુખ્ય વાહક ઘટકો જલવાહિની અને જલવાહિની છે. જ્યારે અન્નવાહક પેશીમાં મુખ્ય ઘટકો ચાલની કોષો, ચાલની નલિકા, સાથી કોષો છે. જલવાહકમાં તેમાં વહન ફક્ત ઉપરની દિશામાં થાય છે અને અન્નવાહક પેશીમાં તેમાં વહન ઉપર નીચે બંને દિશામાં થાય છે. તો એનું સાહિત્ય તમારે રીડ કરી લેવાનું રહેશે. સાહિત્ય જોઈ લો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ધમની અને શીરા. તો ધમની અને શીરા વચ્ચેનો તફાવત છે. તો આપણે એનો આન્સર જોઈ લઈએ. ધમની હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને ધમની કહે છે. તો હૃદયના અંગો તરફથી રુધિર લઈ જતી રુધિરવાહિનીને ધમની કહે છે. જ્યારે શીરા અંગોને હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને શીરા કહે છે. અંગોથી હૃદય તરફ એટલે કે ઓક્સિજન વિહીન હોય, જ્યારે હૃદયથી અંગો તરફથી ઓક્સિજન યુક્ત હોય છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે અને શીરામાં રુધિર નીચા દબાણથી વહન પામે છે. ત્યારે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, કારણ કે ઊંચા દબાણે રુધિર વહન પામતું હોય તો એને જાડી અને સ્થિતિસ્થાપક હોવી જોઈએ. જ્યારે શીરામાં આપણે જોઈએ તો નીચા દબાણે વહન પામે છે તો શીરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે. અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાઈ શીરા બનાવે છે. ધમનીમાં O2 યુક્ત રુધિર વહન પામે છે, અપવાદ ફુફુસીય ધમની, અને શીરામાં CO2 યુક્ત રુધિર વહન પામે છે, અપવાદ ફુફુસીય શીરા. તો આવી રીતે આન્સર રહેશે. અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાનો તફાવત છે. તો આનો આન્સર સાહિત્ય જોઈ લો. પોઝ કરીને સાહિત્યનો આન્સર જોઈ લેજો. અને જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. અને બીજી આપણી ચેનલ હેરી બારિયા વ્લોગની ચેનલ છે, એને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. પછી છે નદીમાં તરતી માછલીને વીંધવી મુશ્કેલ છે. તેનો આન્સર જોઈ લો. પણ આને પણ પોઝ કરીને તમારે જવાબ જોઈ લેવાનો રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ઘડિયાળ રિપેર કરનાર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે. તો આનો પણ જવાબ જોઈ લો. પછી વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. માંસાહારી પ્રાણીઓ કરતાં તૃણાહારી પ્રાણીઓના નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે. તો આનો પણ તમારે સાહિત્ય જવાબ જોઈ લેવાનો રહેશે. મનુષ્ય પાચન તંત્રની સ્વચ્છ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. આનો પણ આન્સર તમારા પુસ્તકમાંથી મળી જશે. તમારા સાહિત્ય પાચન તંત્ર છે આવી રીતે હોય છે, બધું દર્શાવી દેવાનું છે. મુખ હોય, પછી આપણે જોઈએ તો જઠર ને બધું દર્શાવી દેવાનું રહેશે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો અથવા મનુષ્યના ઉત્સર્જન અંગો સમજાવો. તો એનો આન્સર આ જોઈ લો. મૂત્રપિંડ છે, મૂત્રવાહિની છે, મૂત્રાશય છે. પ્રકાશના મૂળભૂત ગુણધર્મો લખો અને સમજાવો સ્વપ્રયત્ને. અંતઃગોળ અરીસાના કિસ્સામાં મોટવણીનું સૂત્ર M=-V ને U મેળવો. તો આ તમારે જાતે આના આન્સર કરવાના રહેશે, તમને મળી જશે. તો આ હતું આપણું જે
ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સાહિત્ય આપણે જોયેલું છે. અને આની PDF માટે ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.